સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસને ખાનગી રાહે ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરીને અંકલેશ્વર થઈ ભરૂચ તરફ લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે નર્મદા ગેટ હોટલ સામે સર્વિસ રોડ પર વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી દીધી હતી। પોલીસ ટીમે બાતમીદારીવાળી ઇકો ગાડીને આવતી જોઈને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને સામે ઊભેલી જોઈને ગાડીના વાહન ચાલકના હોશ ઉડી ગયા હતા। પકડાઈ જવાની બીકે ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીને સર્વિસ રોડ પર ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈને પોલીસ પકડી એ પહેલાં બચત માટે ગાડી ત્યાં જ મૂકીને પરવારમાં ફરાર થઈ ગયો હતો। પોલીસે બિનવારસી હાલતમાં મુકાયેલી ઇકો ગાડીને સઘન તલાશી લેતા અંદરથી ગુપ્ત રૂપે છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીમાંથી દારૂની બોટલો કુલ 1032 નંગની કિંમત 2,53,368 અને ઇકો ગાડીની કિંમત 2 લાખ, આમ પોલીસે કુલ 4,53,368 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસને દારૂ અને વાહન કબજે કરીને ફરાર થઈ ગયેલા ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ દરોડાના પગલે સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।